જય માતાજી અને જય શ્રીરામ। મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। કેમ છો મિત્રો? બધા મોજમાં? આશા કરું છું તમે બધા મજામાં જશો। આપણે પણ મોજમાં છીએ અને મોજમાં તમારા તો એક નાનકડો બ્લોગ લાવ્યા છીએ। અત્યારે વાગી ગયા છે કેટલા તમને કહું? ટાઈમ 1 સેકન્ડનો ટાઈમ અત્યારે જુઓ તો 10:55 થઈ છે। લાઇટ વધારી હવે જુઓ તો દેખાય છે રેડી 10:55 એવું ટાઈમ થાય છે। તો અત્યારે હવે મિત્રો આપણે છે તમને કહું આપણા ગામથી થોડાક આગળ જઈ અને હવે આપણે જવાનું છે ત્યારે નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જવું છે ભાઈ। શ્રાવણ મહિનો હાલે છે તો અત્યારે જો આપણે આમ ગામથી તો ઘણા આગળ આવી ગયા છીએ। આ બાજુ રસ્તે હાઈવે ઉપર ઊભા છે। હાઈવે નથી પણ નોર્મલ ગામનો રસ્તો છે બરાબર। તો વધારે ટાઈમ નથી બગાડવું આપણે અને હાલો હવે નીકળીએ સીધા અત્યારે નાગેશ્વર મહાદેવ દર્શન કરવા। અમારા ઘરથી થોડોક છેટો થાય છે એટલો છેટો નથી થતો। હાલો હવે નાગેશ્વર। તો મિત્રો આપણે અત્યારે મહાદેવથી દર્શન કરી અને ઘર તરફ નીકળી ગયા છીએ। જો આપણી ગાડી જાય છે હવે ઘરે નીકળી ગયા છે ભાઈ। દેખ્યા મહાદેવને જોઈ લ્યો હવે જાય છે અત્યારે ઘરે કેમ કે આને આપણે કિચન લીધો જુઓ ગાડીમાં તમારે આગળ ગાડી ઊભી રાખી પછી તમને દેખાડું। તો મિત્રો હવે મહાદેવના દર્શન થઈ ગયા બહુ સારા। અંદર તો મોબાઈલ નહોતા જવા દેતા કેમ કે ભાઈ અંદર અત્યારે શ્રાવણ મહિનો હાલે ને એટલે ફોન ન જવા દે। બાકી હું પહેલાં જવા દેતા પણ અત્યારે શ્રાવણ મહિનામાં નહોતા જવા દેતા। અને ભાઈ આપણે આ મહાદેવથી જો એક કિચન લીધો ગાડી હાટું। આપણી નવી ગાડી છે ને એટલે જો આ કિચન લીધો જોઈ લે કેવું છે મસ્તીનો છે। તો એક કિચન લીધો બીજું કાંઈ નથી લીધું। અને અહીંયાથી હવે આપણે ઘરે જઈએ છીએ ત્યારે ટાઈમ થઈ ગયો છે કેટલા બપોરના 12 વાગી ગયા છે। 12 સાડા બાર જેવું થવા આવ્યું છે આમ તો। હાલો હવે અત્યારે સીધે નીકળીએ ઘરે કેમ કે પછી ભેહું દોવાની છે પછી જવાનું છે ભેહુંમાં। તો હાલો હવે પછી મળીએ ભેહુંમાં જીધે। તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ નાગેશ્વરથી પાછા બપોરે જ આવી ગયા હતા બરાબર। અત્યારે તો ટાઈમ થઈ ગયો છે તમને કહું 5 વાગી ગયા છે। ભેહુંમાં કંઈ પણ આવી ગયા વ્લોગ આગળ ચાલુ કર્યો। આ જો આપણે ઝાલર નાખ નથી પણ હવે હેવાણી થઈ ગઈ છે મિત્રો। જો ચરવા આવે છે હવે ભેહું જાય એટલે એ ઉતામળી થાય। તો મિત્રો હવે આજનો વ્લોગ છે ને ભાઈ નાગેશ્વર મેં હું ગયો તો નાગેશ્વર ગયો એમાં બનાવ્યો મહાદેવનો વિડીયો। હું તો દર્શન કરવા જવાના હતા વિડીયો બની જાય આપણી। અત્યારે ભેહુંમાં આપણે આવી ગયા છીએ જરે છે અને ભાઈ ગરમી છે એટલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। આવે તો આવે કંઈક
અને મિત્રો એક વાત કે ભાઈ આજના વ્લોગને તો આપણે અહીંયા સુધી રાખશું. હવે કાલથી આજ છે ને 24 તારીખ છે બરાબર, તો કાલે છે 25 તારીખ સાતમ આઠમ. કાલે 25 તારીખે સાતમ છે, પરમ દિવસ આઠમ છે, એટલે હવે 24-25 છે સાતમ આઠમ આવી ગઈ. તો હવે મારે જવાનું છે ભાઈ એને મારા ગામડે જવાનું છે. અહીંયા દ્વારકાથી ખંભાળીની બાજુમાં આપણું ગામ છે, તો અહીંયા જવાનું છે. તો વ્લોગ બનશે તો જોશું, ટાઈમ મળશે તો વ્લોગ બનાવી ખરો, અને જો નહીં મળે તો પછી જોઈએ. તો આજના વ્લોગને તો આપણે અહીંયા સુધી રાખીએ. પણ આજ કઈ તારીખે ખબર છે? 24 તારીખ આજ છે, એટલે આ 24 તારીખનો વ્લોગ હજી હું અપલોડ તો કીધી ખરી મને નથી ખબર, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. હાલો તમે હવે જોડાયા રહેજો આપણા આ ચેનલમાં. તો આજના વ્લોગને અહીંયા રાખી. હવે વધારે લાંબુ નથી ખેંચવું, અત્યારે મારે જવાનું છે ભાઈ દૂધ ભરીને ડેરીએ બધું ખાલી કરવા, અને કેમ કે બાપો અત્યારે બહારગામ ગયો છે એટલે. તો હવે મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. વધારે તો હું કંઈ આ વ્લોગમાં બોલ્યો નથી, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. હવે આગળના વ્લોગ જો બનશે બનાવશું. તો આ વ્લોગ સારો લાગ્યો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વ્લોગને આપણને શેર કરજો, અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવો નવો અને મજા આવશે વ્લોગમાં, આગળ તમે જોતા રહેજો. હાલો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાંથી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ.